હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાના ખસ્તા એવા ફળવાળા આપણે શક્કરપારા બનાવીશું. મિત્રો, બહાર કરતાં પણ ટેસ્ટી અને મસ્ત એવા આપણે સરસ મજાના ઘરે જ શક્કરપારા બનાવી અને બાળકોને આપણે ખવડાવી શકીએ છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સૌ પ્રથમ આપણે એમાં કઈ કઈ વસ્તુ લેવાની છે એ આપણે સૌ પ્રથમ જોઈ લેશું. અહીં આપણે 2 કપ ભરી અને મેંદાનો લોટનો ઉપયોગ કરેલો છે. 2 કપ આપણે મેંદાનો લોટ લીધો છે. એની સામે આપણે અડધાથી થોડીક ઓછી એટલે આપણે ખાંડ લીધી છે. અડધાથી ઓછું એને આપણે ઘી લીધું છે અને અડધાથી ઓછું આપણે પાણી લીધું છે. મિત્રો, આ પરફેક્ટ માપ હશે તો આપણા શક્કરપારા ખસ્તા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બનશે. તો સૌપ્રથમ આપણે લોટને તૈયાર કરી લઈએ. સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું. સૌપ્રથમ આપણે પાણી ઉમેરીશું. મિત્રો, આપણે ગરમ પાણી કરી અને આપણે શક્કરપારા બનાવીએ છીએ તો એ પાણીને આપણે ઠંડુ કરવા દેવાનું. ઠંડુ થયા પછી જ આપણે શક્કરપારામાં એનો લોટ બાંધવો, નહીંતર આપણે શક્કરપારા ચવડ થાય છે. પણ તમે જો આ રીતે શક્કરપારા બનાવશો તો તમારા શક્કરપારા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા કુરકુરા સરસ એવા બનશે. તો આ રીતે તમે મિત્રો જરૂરથી શક્કરપારા બનાવજો. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણે સૌ પ્રથમ પાણી આમાં ઉમેરી દીધું છે. હવે આપણે એમાં નાખીશું ખાંડ. હવે આપણે એકદમ સરસ અને મસ્ત બનાવવા માટે આપણે ખાંડને ફરજિયાત ઓગાળવાની. ખાંડ ઓગળી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે શક્કરપારા બનાવશો તો તમારા શક્કરપારા એકદમ સરસ મસ્ત અને ખસ્તા એવા બનશે. ઘણા લોકો પાણી ગરમ કરી અને પછી તેના શક્કરપારા બનાવતા હોય, પણ તમે જો આ રીતે શક્કરપારા બનાવશો તો તમારા શક્કરપારા એકદમ સરસ મસ્ત અને ખસ્તા એવા બનશે. સૌપ્રથમ આપણે ખાંડને સરસ રીતે મેલ્ટ કરી લેશું. એકદમ ખાંડ ઓગળે પછી જ એની આગળ આપણે પ્રોસેસ કરીશું. શક્કરપારા બનાવવા મિત્રો એકદમ સહેલી રીત છે અને તમે આ રીતે સરસ રીતે બનાવશો તો તમારા શક્કરપારા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. આપણે લોટ બાંધવાની ઉતાવળ નથી કરવાની. ખાંડ ઓગળ્યા પછી જ આપણે લોટને તૈયાર કરીશું. ઘણા લોકો ગરમ પાણીથી ખાંડ ઓગાળી અને શક્કરપારા બનાવતા હોય, પણ મિત્રો તે પાણી તમારે ઠંડુ કરી અને પછી જ ઉપયોગમાં લેવાનું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
મિત્રો તમે કઈ રીતે શક્કરપારા બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. દસ મિનિટ પહેલા તમે પાણી અને ખાંડને એવી જ રીતે રાખી અને મૂકી દો તો તે ઓટોમેટિક તે ઓગળી જાય છે. અત્યારે આપણે આને ઓગાળીએ છીએ. આપણી ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે આ પાણીને ગાળી લેશું. આ પાણીને આપણે ગાળી લેશું. હવે આપણે આમાં લોટ બાંધવાનો છે એટલે એ જ પાણી પાછા એ જ તપેલીમાં લોયામાં લઈ લેશું. હવે આપણી ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો મારી ચેનલમાં ખાંડવીની રેસીપી મૂકેલી છે એકદમ સરળ અને સહેલી રીતે, અને યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી ખાંડવીની રેસીપી જોજો. અને પાણીપુરીની પૂરી બહાર કરતાં પણ ટેસ્ટી અને કુરકુરી એવી આપણે રેસીપી મૂકેલી છે. તો મિત્રો તમે પાણીપુરીની પૂરી આપણે મિત્રો ઘરે જ બનાવવી જોઈએ અને બાળકોને ઘરે જ બનાવી અને પાણીપુરીની આપણે પૂરી ખવડાવવી જોઈએ. તો આપણે ચોખ્ખા તેલમાં સરસ મજાની પાણીપુરીની પૂરી આપણે બનાવતા હોઈએ છીએ. તો મિત્રો મારી ચેનલમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો તમે પણ જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ ફૂલેલી પાણીપુરીની પૂરી આપણે બનાવેલી છે. તો તમે જરૂરથી જોજો. હવે આપણે આમાં નાખીશું ઘી. જો તમે ઘી નાખો તો તમારા એકદમ સરસ શક્કરપારા ખસ્તા બને છે. હવે આપણે ખાંડ, ઘી અને પાણી એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે થોડો નાખી અને આપણે લોટ ઉમેરીશું, એલચી પાવડર ઉમેરીશું, મીઠું ઉમેરીશું. અહીંયા આપણે થોડો એલચી પાવડર ઉમેરીશું. હવે 1 ચપટી જેટલું આપણે મીઠું ઉમેરીશું. એક ચપટી જેટલું જ આપણે એમાં મીઠું ઉમેરવાનું છે. હવે આપણે એકદમ સરસ રીતે પાણીને મેલ્ટ કરી લેશું. હવે આપણે મેંદાનો લોટ ઉપયોગ કર્યો છે એને આપણે થોડો નાખી અને લોટને આપણે સરસ રીતે બાંધી લેશું. મિત્રો તમે આ રીતે શક્કરપારા બનાવશો તો તમારા શક્કરપારા એકદમ સરસ મસ્ત અને ખસ્તા એવા બનશે.
લોટને આપણે સરસ રીતે બાંધી લેશું. આપણે રોટલીનો લોટ બાંધતા હોય એવો આપણે લોટને બાંધીશું. હવે તમે શક્કરપારા બનાવતા હોય તો આને આપણે ઢાંકી અને 10 મિનિટ રેસ્ટ આપવો. આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ માપ સાથે આપણે તૈયાર કરેલો છે. આપણે થોડોક એવો ચોખાનો લોટ લેશું. જ્યારે આપણે વણીએ ત્યારે પળ માટે ચોખાનો લોટ ઉમેરવો. ચોખાનો ના હોય તો તમે મેંદાનો લોટ ઉમેરી શકો. હવે લોટને આપણે એકદમ સરસ રીતે મસળી લેશું. તેલને આપણે ધીમા ગેસ ઉપર ચાલુ કરી દેશું. એકદમ સરસ રીતે આવી રીતે આપણે મસળી લેશું. જો તમે 10 મિનિટનો રેસ્ટ આપો તો તમારે વધારે પડતો મસળવાની જરૂર નથી રહેતી. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાના છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે વણીશું.
એક સરસ રીતે મોટી રોટલી જેટલી વણાય એવી આપણે વણીશું. હવે આપણે આને આવી રીતે પળ વાળવાના છે. આવી બાજુ સાઈડ ભેગા કરીશું. એની ઉપર આપણે ચોખાનો લોટ વેરીશું એટલે આપણા પળ એકદમ સરસ રીતે છૂટા પડે. હવે આપણે સામેની સાઈડમાં ભેગું કરીશું. જેટલા પળ આપણે વાળીશું એટલી ઉપર આપણે ચોખાનો લોટ નાખવો. સામેની સાઈડ ઉપર આપણે ભેગું કરીશું. એમાં પણ આપણે ઉપર ચોખાનો લોટ નાખવો. જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે મેંદાના લોટનો ઉપયોગ કરી શકો. હવે આપણે વણી લેશું. હલકા હાથે આપણે એને વણીશું. પળવાળા હોવાથી આપણે પતલા પણ નહીં વણીએ અને એકદમ સરસ જાડા પણ નહીં વણીએ. હવે આપણે ચારેય કિનારીને કટ કરી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગીતાબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? પ્રિયાબેન, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. થેન્ક યુ, થેન્ક યુ. સંજ્યા ગામે, કેમ છો? લાઈવ જોડાણા છો? મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ફરતી બાજુ પટ્ટીને આવી રીતે આપણે કટ કરી લેશું. હવે આપણે તેલને કેવું રાખવું એ હવે આપણે આગળ પ્રોસેસ કરીશું. આપણે વધારે પડતું તેલ ગરમ કરવાની જરૂર નથી. તેલને આપણે ગરમ થવા દેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર
અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થોડોક ટુકડો આપણે તેલમાં ઉમેરીશું. એક સેકન્ડ પછી તળી અને ઉપર આવે એવું તેલ આપણે રાખીશું. આપણે વધારે પડતું ગરમ રાખવાનું નથી. ગેસની ફ્લેમ આપણે ધીમી પણ નહીં અને ફાસ્ટ પણ નહીં એવી આપણે રાખીશું. હવે આપણે શક્કરપારાને ઉમેરીશું. ધીમા ગેસ ઉપર આપણે તૈયાર કરીશું તો આપણા શક્કરપારા એકદમ સરસ ખસ્તા એવા બનશે. આપણે જરા પણ ઉતાવળ કરવાની નથી. હવે આપણે પલટાવી લઈશું. મિત્રો, મારી ચેનલમાં જે લોકોએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું.
મિત્રો આપણા શક્કરપારા એકદમ સરસ ફળવાળા બન્યા છે. જો આપણા શક્કરપારા એકદમ ફળ છૂટા ફળ તૈયાર થયા છે. એવી જ રીતે બીજા પણ આપણે એવી જ રીતે ચોખાનો લોટ ઉમેરીશું. જેટલા પણ વાળીએ એટલામાં આપણે ચોખાનો લોટ ઉમેરવાનો. મિત્રો રોજે આપણે 3 ને 30 મિનિટે 3:30 વાગે બપોરે લાઈવ વિડીયો કરીએ છીએ. આજે આપણે સરસ મજાનું સરગવાનું શાક તમે ક્યારેય પણ નહીં બનાવ્યું હોય એવું આપણે સરગવાના શાકની રેસીપી મૂકેલી છે. કારેલાના ભુજિયા બનાવ્યા હતા. તો મિત્રો મારી ચેનલમાં જઈ અને તમે જરૂરથી જોજો. હવે આપણા શક્કરપારા તરાઈ ગયા છે. એને આપણે બહાર કાઢી લેશું. એવી જ રીતે આપણે બીજા પણ વણી લેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
એવી જ રીતે આપણે તળીશું. ગેસની ફ્લેમ આપણે અહીંયા ધીમી જ રાખેલી છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ છૂટા છૂટા પડ આપણા સરસ મજાના શક્કરપારા બન્યા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે એકદમ સરસ પડ છૂટા પડી ગયા છે. તો મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે શક્કરપારા બનાવજો. શક્કરપારા એકદમ સરસ ટેસ્ટી અને ખસ્તા એવા બને છે. જેટલા નિરાંતેથી તરાશે એટલા જ તે પડ છૂટા પડે છે. આપણે અહીંયા ગેસની ફ્લેમ ધીમી જ છે. એવી જ રીતે આપણે સરસ મજાની જેવડી મોટી વણાય એવડી આપણે રોટલી વણવાની છે. તમે થાળી ઉપર ઊંધી વાળી અને વણો તો એકદમ સરસ મોટી તૈયાર થાય છે. હવે આપણે ચોખાનો લોટ વેરીશું. બંને સાઈડને આપણે ભેગી કરીશું. હવે આપણે એવી જ રીતે વણી લેશું.
આવી જ રીતે ઘઉંના પણ આવી જ રીતે આપણે શક્કરપારા બનાવી શકીએ છીએ. વિવેક પટેલ, થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. જનકબા કેમ છો? મજામાં? મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણા આ શક્કરપારા પણ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. એને પણ આપણે બહાર કાઢી લેશું. એકદમ સરસ ક્રિસ્પી અને પળવાળા એકદમ સરસ મસ્ત એવા બન્યા છે. જુઓ, આપણે ગેસની ફ્લેમ જરા પણ ફાસ્ટ રાખવાની નથી. ધીમા તાપ ઉપર તમે તળશો તો એના પળ એકદમ સરસ છૂટા પડશે.
આપણું તેલ એકદમ ફાસ્ટ પણ ગરમ હોવું ના જોઈએ. મિત્રો લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આજે આપણે સરસ મજાના ખસ્તા શક્કરપારા બનાવ્યા છે. તો મિત્રો જરૂરથી તમને આજની મારી રેસીપી તમને ગમી હશે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો તમે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો કઈ રેસીપી બનાવી એ આપણે રેસીપીનો ફોલો કરીશું અને સરસ મજાની સાથે મળી અને આપણે રેસીપી શીખીશું.
તો આપણા શક્કરપારા એકદમ સરસ ફળવાળા અને મસ્ત એવા કુરકુરા તૈયાર થયા છે. એકદમ સરસ ક્રિસ્પી, જો એકદમ સરસ ખસ્તા અને ફળવાળા આપણા શક્કરપારા બન્યા છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ક્યારેક આપણે નાયલોન શક્કરપારા પણ જરૂરથી બનાવીશું. નાયલોન શક્કરપારા પણ એકદમ સરસ મસ્ત એવા બને છે. તો આપણે એકવાર ક્યારેક નાયલોન શક્કરપારા પણ જરૂરથી બનાવીશું. આપણે આવી રીતે ઉલટ પલટ કરશું તો તે કાચા હોય તે પલટી જાય છે. આપણે આ શક્કરપારા પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. એને આપણે બહાર કાઢી લેશું. મિત્રો, મારી ચેનલમાં આપણે નાનખટાઈની રેસીપી મૂકેલી છે. મિત્રો, બધાયની ઘરે ઓવન નથી હોતા. આપણે ઓવન વગર પણ સરસ મજાની નાનખટાઈ કુકરમાં મૂકેલી છે. તો તમે પણ જરૂરથી મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. એકદમ સરસ મસ્ત એવી યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો, તમે પણ જરૂરથી નાનખટાઈની રેસીપી જોજો. આપણે ઉતાવળ જરા પણ કરવાની નથી. જો તમે ઉતાવળ નહીં કરો તો તમારા એકદમ શક્કરપારા સરસ મજાના ક્રિસ્પી અને ટેસ્ટી એવા બનશે.
બીનાબેન, કેમ છો બીનાબેન? મજામાં? લાઈવ જોડાણા છો? થેન્ક યુ. જનકબા, થેન્ક યુ. મિત્રો, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણા આ શક્કરપારા પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. એને આપણે બહાર કાઢી લેશું. તો મિત્રો, આજે આપણે સરસ મજાના ખસ્તા એવા પોળવાળા શક્કરપારાની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો મિત્રો, આજની રેસીપી તમને જરૂરથી ગમી હશે. તો મિત્રો, રોજે આપણે બપોરે 3:30 લાઈવ વિડીયો કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો. તો મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો મિત્રો, મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ નામ કયું છે, શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.